જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 67મા વચનામૃતમાં કહે છે કે જે ભક્ત જેવો મને જાણે એવો હું એને કરી દઉં છું, તેમ છતાંય હું તો અપારનો અપાર જ રહું છું. જે મને સર્વોપરી જાણે એને હું સર્વોપરી કરું છું અને સર્વોપરી સુખ આપું છું. આધારાનંદ સ્વામી સાગરમાં સ્વામિનારાયણ ભગવાનના વચનોને ટાંકતા લખે છે કે સર્વોપરી હરિ જાનત જેહા, સર્વોપરી હરિ કરત હે તેહા. જે જન જૈસે જાનત મોકું, તાકું સામર્થ દઉં મેં તાકું. ભગવાનને જે સર્વોપરી જાણે છે એને ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી બનાવે છે. જે જન ભગવાનને જેવા જાણે એવો એ મહાન થાય છે. ભગવાન સ્વામિનારાયણ એકવાર ગઢપુરમાં દાદાના દરબારમાં સભા કરીને બેઠા હતા અને સમુદ્ર મંથનની વાત નીકળી. એ વાત કરતાં મહારાજ કહે છે કે હે સંતો ભક્તો સાંભળો, જ્યારે સમુદ્ર મંથન થયું, સમુદ્ર મંથનમાંથી 14 રત્ન નીકળ્યા, અંતે લક્ષ્મીજી નીકળ્યા. લક્ષ્મીજીને પણ ભગવાન વિષ્ણુને ભર્યા. ધન્વંતરી વૈદ્ય અમૃતનો કુંભ લઈને નીકળ્યા, અસુરો કુંભ લઈને ભાગ્યા. ભગવાને મોહિની સ્વરૂપ લઈ કુંભ અસુરો પાસેથી લીધો. બંને દેવો અસુરોની પંક્તિ કરી. ભગવાન મોહિની સ્વરૂપે દેવોને અમૃત પીરસવા લાગ્યા. પણ ભગવાનની ચાલ જોઈને એક બાજુ 33 કરોડ દેવતા હતા, બીજી બાજુ 63 કરોડ અસુર હતા. એ 63 કરોડમાંથી એક એવો મરદ વ્યક્તિ નીકળ્યો કે ભગવાન પીરસતા જતા હતા ત્યાં એને ખબર પડી કે આ ચાલ બાયની નથી, ભાઈની ચાલ છે. આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. અને જેવી ભગવાનની ચાલ છે એને ખબર પડી, ઓળખાણી, તરત જ એને પંક્તિ એની છોડી દીધી, એના નાતિક જાતિના બંધન તોડી દીધા અને તરત જ એ અસુરની પંક્તિમાંથી ઉઠીને સીધો દેવની પંક્તિમાં વયો ગયો. ભગવાન તો પીરસતા પીરસતા ગયા. સૂર્ય અને ચંદ્રની વચ્ચે એ અસુર બેઠો હતો, એનું નામ હતું રાહુ. એની વચ્ચે આવ્યા ત્યારે ભગવાને એને પણ અમૃત પાયું. અમૃત પાયા પછી રાહુ અમૃત પીવાથી મત બનેલો એકદમ ભાગવા ગયો. ભગવાને પાછળ સુદર્શન ચક્ર મૂક્યું, રાહુનું મસ્તક ધડથી જુદું કર્યું. એ વખતે દેવોએ પ્રશ્ન કર્યો કે હે વાલમ, તમારે એને કાપી જ નાખવો હતો તો અમૃત આપ્યું શા માટે? અને અમૃત આપ્યું તો એનું મસ્તક કાપ્યું માટે શા માટે? આવો જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન કહે છે કે સાંભળો કાન ખોલીને. સ્વામિનારાયણ ભગવાન પણ પરમહંસોને કહે છે કે એ વખતે મોહિની પ્રભુએ જે કહ્યું તે આપણે સમજવા જેવું છે. એ કહે છે કે આટલા 63 કરોડ અસુરો બેઠા હતા, એમાંથી આ એક મરદ એવો હતો કે એ મારા સ્વરૂપને ઓળખી ગયો. મને ઓળખી ગયો એટલે મેં એને અમૃત આપ્યું છે. પરંતુ એને દગો કર્યો, છેતરપિંડી કરી, પોતાની પંક્તિમાંથી અસુર દેવોની પંક્તિમાં આવી ગયો. એ જે મારી સાથે છળ કપટ કર્યો એને કારણે મેં એનું મસ્તક કાપ્યું છે. કહેવાનો મુદ્દો મહારાજ એ કહે છે, એ રીતે મહારાજ કે અમે સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છીએ. આ ધરતી ઉપર અનેકને અમારા અક્ષરધામનો આનંદ આપવા આવ્યા છીએ. પરંતુ જે લોકો અમને ઓળખશે એને અમે અક્ષરધામ રૂપી અમૃત આપશું. એને છતાં દેહ બ્રહ્માનંદ રેલાવશું, સુખ શાંતિને આનંદથી ભરી દેશું. જો એ અમને યથાર્થ ઓળખશે તો અમે છતાં દેહ એને પર્વતભાઈ જેવી સ્થિતિ આપીશું. જ્યાં જોઈએ ત્યાં એને ભગવાન દેખાય, અમારા સિવાય ક્યાંય મન ન જાય એવો અલૌકિક આનંદ અવની ઉપર આના દેહ આપીશું. પરંતુ જ્યારે ભગવાન ઓળખાય ત્યારે જીવ આખો બદલાઈ જાય છે. ભગવાન ઓળખાય ત્યારે જીવ એમાં આખો ખેંચાઈ જાય છે. એક ભક્તએ વ્યાપકાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો તો, સ્વામી આપ તો મહાન સંત છો, આપે તો એકવારે આમ લાંબો હાથ કરીને બ્રહ્માંડ ચોળી નાખ્યા હતા, એવા સમર્થ સંત છો. આપ તો જ્યારે ભૂમા પુરુષના લોકમાં ગયા ત્યારે વચ્ચે 10,000 માથાનો અને ફરીવાર 10,000 માથાનો અસુર મળ્યો તો એને પણ પરાજય કરી અને ભૂમા પુરુષના લોકમાં જઈ ત્યાંના મુક્તો ને પણ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ કરાવી, એને અક્ષરધામ આપ્યું હતું. આવા સમર્થ સંત છો, તો આપનું સામર્થ્ય શું એ મને કહેશો? ત્યારે વ્યાપકાનંદ સ્વામી કહે છે કે ભગતરાજ, આમ ચપટી વગાડું તો તું અત્યારે સ્વામિનારાયણ ભગવાનને જેવા જાણીશ કે ભગવાન કરતા છે, અંતર્યામી છે, નિયંતા છે, એવું તો તારામાં સામર્થ્ય આવે. કેમ છે? એવું સામર્થ્ય તો મહાપુરુષમાં પણ છે. તું એ મહાપુરુષ જેવડો બની જા. અને જ્યારે મહાપુરુષ જેવડો થાય ત્યારે તને ખબર પડે કે વ્યાપકાનંદ સ્વામી કોણ છે. અને જ્યારે મારી જેવી સ્થિતિને
પામ ત્યારે સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ સ્વામિનારાયણ ભગવાન શું છે એ ઓળખાય. અને જ્યારે ભગવાન ઓળખાય ત્યારે ભગવાનના જેવી સામર્થ્ય, ભગવાનના જેવો આનંદ, ભગવાનના જેવું સુખ પ્રાપ્ત થાય. માટે સુખિયા થવું હોય, આનંદ પામવો હોય તો ભગવાનને ઓળખવામાં ઉણપ રાખતા નહીં. જો ઓળખાઈ જશે તો ભાગ્યના દ્વાર ખુલી જાય છે. ભાગ્ય ખોલ્યા ભંડારના અને રંગડાની વાળી રેલ મહેર કરીને માવજી સુખિયા કર્યા સૌજન. આજ ભગવાને મહેર કરી અને ભાગ્યના ભંડાર ખોલ્યા છે, કલ્યાણના કોટ ઉગાડ્યા છે. જે ભગવાનને જેવો જાણશે એવા સુખ, શાંતિ અને આનંદથી સ્વામિનારાયણ ભગવાન એને ભરી દેશે. માટે સર્વોપરી પુરુષોત્તમ નારાયણને જાણી અને હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ 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 એ પણ મહારાજમાં એકાકાર થઈને જો નામ લેવાય તો ભાગ્યના દ્વાર ખુલી જાય. માટે આવી રીતે ભગવાનનું નામ મહિમા સાથે લેશું, ભક્તિ મહિમા સાથે કરશું તો આપણું અંતર સુખ, શાંતિ અને આનંદથી ભગવાન સ્વામિનારાયણ ભરી દેશે. માટે હંમેશા દિવ્ય ભાવ, અહોભાવ, મહિમા ભાવ સાથે ભગવાનની સેવા ભજન કરી અને મહારાજને જેવા છે એવા જાણી અને પુરુષોત્તમના સ્વરૂપને અખંડ માણ્યા કરીએ. એવી શક્તિ, ભક્તિને સમજણ આપણા સૌમાં આવે એવી ભગવાન સ્વામિનારાયણ અને સૌ મુક્તોના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.